હેલો, કેમ છો બધા? હિમાંશુ જો 5:45 થયા છે અને હજી બ્લેન્કેટમાં જ છે. હિમાંશુ લગ્નનો થાક લાગ્યો, હોલિડેનો થાક લાગ્યો, થાક. અને હિમાંશુ વ્યુઅર્સે પૂછ્યું છે કે તમે એક્સપ્લેન કરજો કે તમને ટોટલ ખર્ચો કેવી રીતે થયો હતો અને કેવી રીતે તમે હોલિડે બુક કરી હતી. તો તારે એ કેવું પડશે. જોઈ લો બધું ખર્ચો કેલ્ક્યુલેટ કરી લો, પછી કઈશ એક ક્લિપ બનાવી દઈશું વિડીયો. અમે થોડોક હિમાંશુ ફ્રી પડે ને રેખાબેનની બધા જતા રહીને પછી શાંતિથી એ ટોટલ મારી અને કેવી રીતે બુક કર્યું હતું, કેટલો ખર્ચો થયો હતો, એ બધું તમને એક્સપ્લેન કરશે. તો હું નાની ક્લિપ બનાવીને એડ કરીશું. હે મિની તો જો મિની તો મારી છે ને બિચારી ગઈકાલ રાતનું એને છે ને ડાયરિયા જેવું થઈ ગયું છે. તો એણે સવારનું કાંઈ ખાધું પણ નથી અને પાણી પણ નથી પીધું. એટલે કાલ સવારે હવે શું કહે કે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લીધી છે. લેટ્સ સી શું કહીએ. એને મને થોડુંક ટોયલેટની અંદર થોડું રેડ બ્લડ જેવું બી લાગતું હતું કે નહીં માનશું, બ્લડ જેવું બી લાગતું હતું. એટલે આઈ હોપ કે કંઈ સિરિયસ ના હોય, પણ હવે જોઈએ, કાલ લઈ જઈએ પછી ખબર પડે. પછી હું અપડેટ કરીશ કે મિનીને શું કીધું એમ. શું થાય છે મારા દીકાને? હે બેટા, તો કે ખાવું પીવું નથી? હે બેટા જો લગ્ન જતા રહ્યા ને પછી રહી રહીને મહેંદીનો કલર આવ્યો પગમાં. અને અહીંયા મસ્ત ઘી બનાવી દીધું છે, રાઈસ છે, સબ્જી છે. પણ અમારો લોકોનો રસોઈ થઈ ગઈ છે, પણ અમારા લોકોનો પ્લાન ચેન્જ થઈ ગયો છે. હિરલ ને કપિલ છે ને એ લોકોની ફ્રૂટ શોપ છે. તે લોકો કે રેખાબેન લોકો ત્યાં રહેવા ગયા છે, કારણ કે દિલીપ કુમારના સગ્ગા માસીનો દીકરો કપિલ, તે લોકો ત્યાં આજે સવારે ગયા છે અને કાલ સુધી રહેવાના છે. તો કે ચાલો આપણે ત્યાં ડિનર માટે જઈએ. તમારા લોકોનો પ્લાન ચેન્જ થઈ ગયો. કાલ બપોર લંચમાં ચાલશે. હા, વેધર મસ્ત હતું ને એટલે આ પ્લાન તમારો કેટલો મસ્ત થયો છે. જો લુકિંગ સો બ્યુટીફુલ, નાઇસ, રમણીય. રેખાબેનનો ને પરેશનો ને બધાનો વર્ડ રમણીય રમણીય. આ ફ્લાવર પણ કેટલા મસ્ત આવી ગયા. જુઓ મારા તુલસીજી અહીંયા પણ નાઇસ થયા છે, અહીંયા પણ નાઇસ થયા છે. અને આમ વન ઓફ માય ફેવરિટ પ્લાન્ટ ને મારો ટ્રેડિશનલ હાથી. લવ ઇટ. હું ને હિમાંશુ હવે જઈએ છીએ કપિલની શોપ ઉપર. મિની બીમાર હતી ને એટલે છોકરીઓ આવી નથી કે નથી આવું, પણ અત્યારે થોડુંક પાણી લીક કરતી હતી હિમાંશુ. એટલે હોપફુલી કદાચ થોડુંક મને એવું લાગ્યું કે પીતી હતી એમ. ચારમી પીવરાવતી હતી આઈપી. એટલે કોઈ ચારમી થોડું પીવરાવતી હતી. તો ઘણા કપિલ કોણ છે? કપિલ તો કીધું ને દિલીપ કુમારના માસીનો દીકરો. કપિલ અમારો પાર્ટનર છે, બિઝનેસ પાર્ટનર. હા, એ તો અમારા સલૂનમાં, બંને સલૂનમાં એ અમારો પાર્ટનર છે. અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં અમે બંને અલગ અલગ છીએ. મારો બર્મિંગહામમાં છે અને લંડનમાં છે. એટલે અત્યારે અમે લોકો એની શોપ પર જઈએ છીએ, કારણ કે દિલીપભાઈ લોકો એના ઘરે રહેવા ગયા છે ને, તો એને કીધું કે અમારે ત્યાં ડિનર કરવા શોપ પર જઈએ. અમારે તો રસોઈ બની ગઈ હતી ઓલરેડી. હવે હું નહીં માનશું, પણ છોકરીઓ એકચ્યુઅલી ફાસ્ટ ફૂડની શોપ છે ને એટલે આવે છોકરીઓ, પણ મિનીને લીધે આવી નહીં. એ માનશું નતર કેટલું ગમે છોકરીઓને એવી બધી પિઝા શોપમાં ને એમાં જવાનું. ઓર્ડર કર્યો છે ને, કીધું છે ને કે આ ટોટલ. હા, પણ તોય આવું જગ્યાએ જવાનું હોય તો છોકરીઓ આવ્યા વગર રહે. પણ સામે ચાલીને બંને છોકરીઓ કીધું કે અમારે નથી આવું, મિનીને ઘરે એકલી નથી રાખવી. અમે નોર્મલી મિનીને છે ને ક્યાંક જવું હોય ને તો 3-4 કલાક એકલી રાખીએ છીએ. પાપા પિક ટીવીમાં ચાલુ કરી દઈએ, પાણી મૂકી દઈએ અને ફૂડ મૂકી દઈએ. તો અને એની સામે કેમેરો હોય એટલે અમે જોઈ શકીએ. અને અમે જ્યારે એને મૂકી હોય ને ત્યારે અમે કેમેરામાંથી જોતા એ સોફા સામે જોઈ, કાંઈ મૂવ કરે નહીં, કંઈ હલે નહીં, ચાલે નહીં. એ ત્યાં મસ્ત બિંદાસ ઊંઘ ખેંચી લે. પછી અમે આવીએ ને પછી ગાંડી થાય. કાલનું કીધું ને કે શું થયું હતું? ગઈકાલે એકદમ એક્ટિવ હતી. હા. અને સડનલી જ્યારે અમે ઘરે આવ્યા ને ત્યારે એકદમ ડાઉન થઈ ગઈ, ડાયરિયા થઈ ગયા એને. અને રાત્રે 1-1.5 વાગે સૂતી નથી. 12 વાગે તું સૂઈ ગઈ હતી એને સાફ કરીને. પણ પછી મેં રાત્રે એને ફરી વાર ઉઠીને એટલે પછી મેં તને ના ઉઠાડી, પણ હું ચારમીને ઉઠાડવા ગયો. ચારમી બિચારી મેં એક જ વખત કીધું કે ચારમી આઈ નીડ યોર હેલ્પ. એક જ સેકન્ડમાં નીચે આવતી રહી ચારમી. પછી અમે બંને એને ગાર્ડનમાંથી લીધી, એને સુવડાવવાની ટ્રાય કરી. એમાં 1:30 વાગી ગયો. તો ચારમી ઉપર ગઈ ત્યારે મને કહેતી ગઈ હતી કે હવે ઉઠે ને તો મને બોલાવજો. અને હું એને મોનિટર કરતો હતો. સૂતી હતી બિચારી, એમ ઊભી હતી, એમ બેઠી હતી ને ઊભી થાય ને આટા મારીને એવી રીતે, પણ છેલ્લે સૂઈ ગઈ. આજ તો બિલકુલ એક્ટિવ નથી. સવારની સૂતી જ છે. અત્યારે થોડુંક મોઢામાં ચારમી છે ને આંગળી સેજ પાણી આમ લઈને આમ હોઠ ઉપર કરતી હતી ને થોડુંક લીક કરતી હતી. એટલે મારા હિસાબે કદાચ ફૂડ પોઈઝનિંગ થયું છે લગભગ, મને એવું લાગે છે. કાલે બેટમાં જઈએ ત્યારે ખબર પડે. સવારના 9 વાગ્યાની
ચારમીનું કાલ રિઝલ્ટ પણ છે અને હા કાલ ચારમીનું રિઝલ્ટ છે, લેટ્સ સી શું આવે. મને થોડું સ્ટ્રેસ થાય છે. ના મને કોઈ સ્ટ્રેસ નથી. મેં ચારમી કીધું આજે શું સારું રિઝલ્ટ આવશે ને તો ડેઝર્ટ શોપમાં હું લઈ જઈશ તને ડેઝર્ટ ખવડાવવા, અને ખરાબ આવશે તું લઈ જાજે એટલે બિચારી ખુશ થઈ ગઈ. પહેલા મેં પેલા એક્ટિંગ કરી મેં કે એકદમ ગુસ્સાથી હું બોલ્યો કે ચારમી ખરાબ રિઝલ્ટ આવ્યું ને તો ભાઈ સામું જોવા મળી. મેં કીધું તું ડેઝર્ટ બેસમાં લઈ જજે, સારું આવે તો હું લઈ જઈશ. શી વોઝ લાફિંગ. અને હવે ખરાબ રિઝલ્ટ આવે તમે છોકરાને કંઈ કહો તો કંઈ થઈ નથી જવાનું. બેટર કે એ લોકોને પોઝિટિવ જ રાખવાના કે કંઈ વાંધો નહીં, હજી લાઈફ કંઈ આપણે પૂરી નથી થઈ ગઈ, ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવે ને એક રસ્તો બંધ હોય તો બીજો ખુલી જ જવાનું, એટલે બહુ ચિંતા નહીં કરવાની, છોકરાને ક્યારેય પ્રેશર નહીં કરવાનું. બિલકુલ સવારમાં 8 વાગ્યા મેનું છે રિઝલ્ટ. અને હા રક્ષાબંધનના વિડીયોમાં બધાએ બહુ જ સરસ કોમેન્ટ કરી. હા અમારા બધાને કાકા મામાના ફઈના જે ભાઈ બહેનો છે ને બધામાં બહુ જ સરસ સમ છે. અને મારા મામાના દીકરા છે રાજુભાઈ ને ગિરીશ, પણ એ લોકો પોતાની સગી બહેન હોય ને એવું જ મને રાખે છે, એટલે અમને લોકોને બહુ મજા આવે. અને મારી મમ્મીને એના મામા જોડે બહુ સરસ બનતું હતું. મારા મામા અમને રાખે એટલે થોડુંક વારસામાં આવ્યું છે અમારા લોકોને. એટલે નથી આવી કે અમારી મિની બીમાર છે એટલે. પ્રાંજુ તું આવ્યો? યાસી ન થઈ છો મિની બીમાર હોય એટલે ના આવે ને. પાણી નથી પીધું બિચારીએ. ના સારું છે પણ ખાતી પીતી કઈ નથી, એમને પડ્યું છે. હે ડોક્ટરને બતાવી દેવું હતું ને, કાલે અપોઇન્ટમેન્ટ છે. કાલ રાતની બિચારી રાતે 12 વાગે 2-3 વખત બહાર ગઈ. હા હાયા માયા કરવા છે. ઓકે લો કરો, હાલો હાયા માયા કરો. દિલીપભાઈ હાય માં કરે. વચમાં ગરમી હતી ને ગાડીમાં તો બફાઈ જાય. વચમાં બહુ બહાર કાવલું વકે કપિલની શોપ ઉપર ફૂડ શોપ ઉપર આયા હે, ફૂડ શોપ ઉપર આવી. ઇન્ટ્રોડક્શન વાળા છે ને આમાં છે ને પેલા પ્લેમાં હું છે ને એ વિડીયો નાખી દઈશ. કયો બોલો આપણે ત્યાં ગયા હતા ત્યારે આ ઇન્ટ્રોડક્શન ને બધું કરાવ્યું હતું. ફરી વખત કપિલ એનું શોપનું હતો. આ વિડીયો ને પેલો વિડીયો કોરિલેટ થાય ને. હા 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 એ આપણી શોપ પર ગયા હતા ત્યારે આવી રીતે ઇન્ટ્રોડક્શન કરાવ્યું હતું કે ભાઈ આ હિમાંશુ કપિલ પાર્ટનર છે. અને કપિલ બોલ્યો તો એ ખરા કે તમે નેક્સ્ટ ટાઈમ મારી શોપમાં. હા હવે આ શોપમાં આવ્યા તો એ વિડીયોને પછી છેલ્લે જે પ્લેલિસ્ટ જે વિડીયો પૂરો થાય ને ત્યારે લિંક એ નાખી દઈશ. જો આ હિમાંશુ જોવો તમે, ક્રિએટર છે. ક્રિએટર છે, મોટો મહાન ક્રિએટર છે. અમે કપિલની શોપ ઉપર પહોંચી ગયા છે. એનું શોપનું નામ છે મેમેસ હેલ્ધી ફ્રેશ ગ્રીલ ફૂડ પેરી પેરી. આ બધું છે ને એનું મેન્યુ છે જો. કપિલની શોપનું આપણે અહીંયા આયા ડિનરનું મેનુ છે. રાઈસ, પનીર, ચીઝ બોલ, સેલેડ, ચિપ્સ. આમાં કપિલે શું કર્યું ખબર નથી. રેપ છે, વેજી રેપ. આ બર્ગર છે. ઓકે મોર ઓકે યુ વોન્ટ મોર. સારા હતા. ઈ જગ્યા બહુ મસ્ત જગ્યા બહુ હતી. મસ્ત હતી. ઓકે પાક્કું. એ સાડી લીધી ને ત્યારે હું નહોતો હેપી એકચ્યુઅલી. છોકરીઓ મજામાં હો. એ કહું છું સાડી લીધી ને સાડીનું પેકિંગ એને બેગમાં નાખીને ત્યારે હું હેપી નહોતો. મેં કીધું સાડી હું લઈ જવાની યુરોપમાં, પણ બરાબર નીકળી ગયા. પણ મને ખબર હોય ને સુમિતભાઈ. કેટલું મોટું મલકાતું તું જોયું તું. પકડી રાખે તારું મૂકી લો ને. મારી ફ્રેન્ડ કહેતી હોય અમે બધા સબસ્ક્રાઇબ થઈ ગયા, બધા જોવા મળ્યા. મને ફોન કરી ફ્લોરિડાથી ફોન આવે. મને કે સોનલ એમ કે તું ઈ કે ઓલા ચારમી યાશીના વિડીયોમાં ઈ કે છે ઈ કે કોણ છે? મેં કીધું મારા નણંદ છે ને એના પાર્ટનર છે. મેં કીધું બે છે એટલે કે અમે ઈ કે એને તને જોવા હતી કે અમાર સબસ્ક્રાઇબ થાવું પડે. મેં કીધું હારું ને રોજ જોવા મળ્યા કે અમે રોજ જોવા મળે ઈ લોકોના બ્લોગ. મિસ થાય છે તમારું પાણી, બહુ મિસ થાય છે. હા તમારું પાણી એટલું સરસ હતું, પીવાની એટલી મજા આવે ને. તો હું સુમિત એમ જ કીધું કે અહીંયા બધું બરાબર. મેં કીધું પણ લંડન જેવું પાણી નથી. મેં કીધું ઈ લોકોનું બહુ સરસ. પાર્સલ કરીએ. પાર્સલ પાણી કરવું એના કરતા અમે જ ન આવતા રહીએ. ઈ વાતે બરાબર. આવો ને તો હું તો કહું આવો ને, મજા આવશે લગ્નમાં. આમ બધું પાછું નજીક ને
એ લોકો તમે ઇન્ડિયા આવ્યા હોય એવું ફીલ થયું હતું ને બધું નજીક નજીક. તો ઓકે થઈ ગઈ મારો દીકરો હે બેટા હે અત્યારે હેપી લાગે છે મને અત્યારે હેપી થઈ ગયો મારો દીકરો. સવારે ટેલિયો કાં આટલી એક્ટિવ જોઈ પૂછડી. હા નતર હવાની પૂંછડી એની નીચે જ હતી. જ્યારે એવું કહેવામાં આવે છે કે ડોગને જ્યારે એ લોકો હેપી ના હોય ને લાઈક અનવેલ હોય ને અને કંઈક અપસેટ હોય ને તે લોકોની આ જે પૂંછડી હોય ને સીધી રહે આમ વાકી ના રહે. પણ અત્યારે હવે મિનીની પૂંછડી છે ને ઊંચી થઈ ગઈ ધેટ મીન્સ શી ઇઝ ફીલિંગ ઓકે. જો સવારની બેસતી નથી કાંઈ જ નહોતી લાઈક સૂતી જ રહેતી હતી અને એની આખી પૂંછડી છે ને આમ નીચે જ હતી આમ અને અત્યારે ઊંચી થઈ ગઈ છે ને રમાઈ મળી છે જો. એટલે આ તો આ મેજિક થઈ ગઈ મને હમણાં તો આપણે એને બીમાર મૂકીને ગયા હતા. મેજિક થઈ ગઈ લે. તો જો હવે અમે ઘરે આવી ગયા છીએ અને મારી મિની પણ હેપી જ છે. તો આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. પણ કાલે વેટ જોડે તો જવાનું જ છે એટલે અમને ખબર પડશે કે શું પ્રોબ્લેમ હતો એમ.